મહારાષ્ટ્રના હિંગોલીમાં કૌટુંબિક વિવાદને કારણે મહારાષ્ટ્ર પોલીસના કર્મચારીએ પત્નીને ગોળી મારી હત્યા કરી હોવાનો બનાવ સામે આવ્યો છે। આ ઘટનામાં આરોપીના પુત્ર સહિત પરિવારના કેટલાય લોકો ઘાયલ થયા હોવાની માહિતી સામે આવી છે। મહારાષ્ટ્રના હિંગોલીના પ્રગતિનગર વિસ્તારમાં રહેતા એક પોલીસ કર્મચારીએ પારિવારિક વિવાદને કારણે તેની પત્નીની ગોળી મારીને હત્યા કરી હતી। આ ઘટનાની જાણ થતાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહી કરી આરોપીને ઝડપી પાડ્યો હતો। વાસમત સિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી વિલાસ મુકડે તેના પ્રગતિનગર ખાતેના ઘર પર આ ઘટનાને અંજામ આપ્યો હતો। કહેવામાં આવી રહ્યું છે કે પારિવારિક વિવાદને કારણે તેણે રિવોલ્વરથી તેની પત્ની મયુરી પર ફાયરિંગ કર્યું હતું। આ ઉપરાંત આરોપીએ તેની સાસુ વંદના અને સાળા યોગેશ પર પણ ગોળીબાર કર્યો, જે તમામ હાલ ઘાયલ છે। આ સમગ્ર ઘટનામાં આરોપીનો 3 વર્ષનો પુત્ર પણ ઘાયલ થયો હતો, જે હાલમાં નાંદેડની ગ્રામીણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। ત્યારે આ સમગ્ર મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।